शौर्यवान અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવવા ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। શહેરના મોતીબાગ ટાઉન હોલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા, ધારાસભ્યો જીતુ વાઘાણી, સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ સહિતના રાજકીય આગેવાનો તિરંગા યાત્રામાં જોડાયા હતા। જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ કુમાર બંસલ, મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીના, જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ મોતીબાગ ટાઉન હોલથી કરી અલુરિયા શહીદ સ્મારક ખાતે તિરંગા યાત્રાનું સમાપન કરાયું હતું। જે સફળતા અને સન્માન મળ્યું છે એના ભાગરૂપે આજે ભાવનગરની અંદર તિરંગા યાત્રાનું આયોજન થયું છે। સમગ્ર ભારતની અંદર આ તિરંગા યાત્રા દ્વારા આપણા સૈન્યનું જે ગૌરવ છે, આપણા સૈન્યએ જે આતંકવાદી વિરુદ્ધ જે એને શૌર્ય દેખાડ્યું છે એના સન્માન માટે આજે સમગ્ર ભારતની અંદર આ તિરંગા યાત્રાનું આયોજન થયું છે। આપણું ગૌરવ, અભિમાન ને સ્વાભિમાનની આજની આ યાત્રા એટલે તિરંગા યાત્રા છે। ફોજે સમગ્ર દેશને ગૌરવ અપાયું છે। આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે પહેલગામની ઘટના પછી પાકિસ્તાન ઉપર જે પ્રકારે ફોજે વિજય મેળવ્યો છે, સમગ્ર દેશને એમના ઉપર ગૌરવ છે। સમગ્ર દેશ એક બનીને આ ફોજના સાહસ અને ફોજના ગૌરવ માટે, ફોજના પરાક્રમ માટે એમ કહીએ તો પણ ખોટું નથી। આ પરાક્રમ ને વિજયનું પરાક્રમ સમગ્ર વિશ્વની અંદર આપણું માથું ઊંચું રહે એવું આપણી આન બાન અને શાન એ આપણો ધ્વજ, મા ભારતીનો ધ્વજ એ વધારે ઉજ્જવળ બનાવવાનું કામ આપણે ફોજે કર્યું છે। રાજકોટમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાનમાં જે પીઓકેમાં આવેલા આતંકવાદી ઠેકાણા હતા તેને નેસ્તો નાબૂદ કરાયા હતા। ભારતના વડાપ્રધાન અને સેનાના અધિકારીઓ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આતંકવાદને કોઈપણ રીતે સહન કરવામાં નહીં આવે। આતંકવાદની વાત માટે કોઈપણ વાટાઘાટો નહીં ચાલે। ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। રાજકોટની બહુમાળી ચોક ખાતેથી સિંદૂર યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો અને આગેવાનો જોડાયા હતા। રાષ્ટ્રવાદ એકદમ ઉભો થયો છે। ઓપરેશન સિંદૂરની સફળતા, આતંકીઓનો સફાયો, આતંકીઓના કેમ્પોનો સફાયો, જે સફળતાપૂર્વક ઓપરેશન સિંદૂર ભારતની સેનાએ કર્યું છે, ત્યારે દેશમાં એક દેશભક્તિ અને રાષ્ટ્રવાદનો જુવાળ દેખાય છે। ધર્મ, જાતિ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા એનાથી ઉપર ઉઠીને સમગ્ર દેશ એક છે અને આપણે સૌ એક સાથે ભારત માતાની સેવામાં સાર્થક છીએ। સાથે સાથે આપણી સેનાએ જે પરાક્રમ કર્યું છે એને બિરદાવી છે, એનો જુસ્સો વધારવા માટે આ તિરંગા યાત્રા છે। ભારતના વીર જવાનોના બહાદુરીના સન્માનમાં જામનગરમાં પણ તિરંગા યાત્રા યોજાઈ। ઓપરેશન સિંધુની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। તિરંગા યાત્રામાં જામનગરની સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી। જામનગર શહેરના વિવિધ માર્ગો પર દેશભક્તિના ગીતો અને અમર જવાનના નારા લાગ્યા હતા। માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણી ભારતીય સેનાએ જે રીતે આપ્યું એની જ એક સરાહના રૂપે અને જે સૈનિકોએ એનું જીવનું બલિદાન રાષ્ટ્રની રક્ષા માટે, રાષ્ટ્રના ગૌરવ માટે આપ્યું, એમને એક શ્રદ્ધાંજલિ રૂપે આજે જામનગર શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે।